हेलो दोस्तों, कैसे आप सब? आई होप आप सब बढ़िया होंगे। वेलकम टू माय ब्लॉग, वेलकम टू माय चैनल સ્મિત બ્લોગ્સની ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ હું નીકળ્યો છું હિંમતનગરથી સાળંગપુર, ગાડીમાં નીકળ્યો છું। પ્લાન મારો એ હતો કે પહેલાં બસમાં કે ટ્રેનમાં જવું હતું, તો તમને બતાવી શકું કે ભાઈ કયો ટાઈમ છે, શું પ્રાઇસ છે। પણ હિંમતનગરથી એક બસ જાય છે 9 વાગે સવારના, તો એ લગભગ 6 કલાક લેતો હોય છે, સાળંગપુર પહોંચાડે છે તમને સાંજે 3 વાગે કે 3:30 તમે ત્યાં પહોંચો। રિટર્નમાં પછી તમારે અમદાવાદથી બસ લેવી પડે અને ત્યાંથી પછી હિંમતનગર આવવું પડે, એવો સીન થાય છે। બાકી તમે મારા જૂના વિડીયોઝ ના જોયા હોય તો જોઈ આવજો। અને સાથે સાથે 15 દિવસ ઇન્ડિયા હતો, તો આ વિડીયો પણ તમને હું યુકે પહોંચી જઈશ પછી જ તમને જોવા મળશે। સાળંગપુરનો હું જઈ રહ્યો છું અત્યારે સાસણગીર અને દ્વારકા ફ્રેન્ડ સાથે ગયો હતો, અને સાસણગીર સોમનાથ એ બધે મમ્મી ફેમિલી સાથે ગયો હતો। એ વિડીયો પણ અપલોડ થઈ ગયા છે, તો આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળશે, તો ભૂલ્યા વગર જોઈ આવજો। આ બધી રૂમો છે, જબરી રૂમો બનાવી છે, ગજબ બનાવી છે। બધી રૂમો છે ઉપર જેટલી પણ છે ને બધી। એક અદ્ભુત જગ્યા છે, ગજબ બનાવ્યું છે। લિટરલી આમ લાગે કે નહીં, ભગવાનની દુનિયામાં તમે એ ટાઈમના લાઈક વર્ષો હજારો વર્ષ પહેલાં મંદિરો હોય, આજુબાજુ દર્શન કરવા આવ્યા હોય। આ જે સામે છે એ ભોજનાલય છે, અહીંયા મંદિર છે। 3:30 બપોરે 12 વાગે બંધ થાય છે અને 3:30 ઓપન થાય છે। અમે લગભગ 2 વાગ્યા છે, તો કલાક થોડું ફરીશું અહીંયા। આ બાજુની સાઈડ સામે તમને મૂર્તિ દેખાતી હશે હનુમાનજીની, બહુ વિશાળ મૂર્તિ મૂકેલી છે, તો ત્યાં આપણે જઈશું, દર્શન કરીશું, ફોટા ક્લિક કરીશું, જો હોપફુલી ફોટા ક્લિક કરવા દેતા હોય તો। અહીંયા આ મંદિર છે, આ બાજુ સામે કષ્ટભંજન દેવનું મંદિર, પાછળ સ્વામિનારાયણનું મંદિર છે। તો આપણે જ્યાં અલાઉ કરશે મને ત્યાં સુધી હું તમને વિડીયો છે ફોટો ક્લિક કરતો રહીશ અને બતાવતો રહીશ। વિડીયોમાં બને રહેજો। 3:30 ઓપન થાય છે મંદિર, તો એ વખતે તમને મંદિરમાં આવવાના 2-3 દરવાજા છે। એક આ બાજુ છે, એક આ બાજુ છે, અને આ પાછળવાળો દરવાજો છે। અને આની પાછળ જ એક્ઝેક્ટ જે સામે તમને દેખાઈ રહ્યું છે, સરસ મજાની કલાકૃતિઓ કરેલી છે। 2-3 ક્લિક કર્યા છે ફોટોસ, એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે। ત્યાં સ્વામિનારાયણ મંદિર છે, અને એક્ઝેક્ટ સામે સાળંગપુર હનુમાનજીનું મંદિર, પાછળ મોટી મૂર્તિ છે। સ્વામિનારાયણ મંદિરની વાત કરું તો 3:45 ઓપન થાય છે, અને આ 3:30 ઓપન થાય છે। તો આપણે હવે લાઇનમાં લાગીશું, દેખાય છે તમને લાઇન લાગી ગઈ છે, તો લાઇનમાં ત્યાં લાગીશું આપણે। તો સરસ મજાના તમે હનુમાનજીના દર્શન કર્યા હશે। હવે તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવું। વિશાળ ખાય મંદિર બનાવ્યું છે, જસ્ટ લુક એટ। થાળ છે, બુક સ્ટોર છે, સામે મંદિર છે, અહીંયા એક મંદિર છે।